રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉક્ટર હર્ષ ચૌધરીનું તેમના ક્વાર્ટર્સમાં શંકાસ્પદ મૃત્યુનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના એમ છે કે જ્યારે તેઓ ફરજ પર નહીં આવતા ત્યારે સાથી ડૉક્ટરોએ તેઓને ફોન લગાવ્યો, પરંતુ ફોનનો કોઈ જવાબ ન મળ્યો. ત્યારે સાથી ડૉક્ટરો તેમના ક્વાર્ટર્સ, તેમના રૂમ ખાતે ગયા. ત્યારે દરવાજો ન ખોલતા દરવાજો ધક્કો મારીને તોડી નાખ્યો અને અંદર જોયું તો ડૉક્ટર હર્ષ ચૌધરી બેભાન હાલતમાં મળ્યા. તેમને તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. હવે ડૉક્ટર હર્ષ ચૌધરીની મોતનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સમગ્ર તપાસ બાદ જ ખબર પડશે કે હર્ષ ચૌધરીનું અપમૃત્યુ કેવી રીતે થયું. જો ત્યાંના સત્તાધીશો શું કહે છે. અત્રેની હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરતા ડૉક્ટર હર્ષભાઈ, જે સુરતના છે, આશરે 6 મહિનાથી આ અત્રેની હોસ્પિટલ ખાતે કામ કરતા હતા. આજ સવારે તેઓ ડ્યુટી પર ના આવતા તેમના વિભાગના વડાએ તેમના ડૉક્ટરોને ત્યાં રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યા. તો રૂમનો દરવાજો તેઓ ખોલતા ન હતા, પણ સેજ ધક્કો મારતા રૂમનો દરવાજો ખુલી ગયો અને જોયું તો તેઓ પથારીમાં પડેલા હતા, જેથી તેમને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. તેઓના વિભાગના વડાના કહેવા મુજબ તાવ અને શરદી ઉધરસ હતા, જેને માટે તેઓ આઈવી ડ્રગ્સ લેતા હતા. હવે આઈવી ડ્રગ્સમાં કાંઈ એમને લીધું હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ તેમનું પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ જ જાણવા મળી શકે. કાલે આખો દિવસ તેમણે ઓપરેશન થિયેટરની અંદર તેમની કામગીરી કરેલી હતી અને ત્યારે તેમને કશું અજુગતું વર્તન પણ ન હતું, પરંતુ તેમને તાવની ફરિયાદ કરતા હતા અને તાવને કારણે તેઓ નહીં આવ્યા હોય એવું માની અને થોડી રાહ જોઈ, પરંતુ ફોન પણ ઉઠાવતા ન હોય. બીજા ડૉક્ટરો તેમના રૂમ પર ગયા અને આવી હકીકત છે કે તેઓ અહીંયા બેભાન હાલતમાં પડેલા હોય એવું લાગ્યું, એવું જાણવા મળ્યું. આવ્યા ત્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી ખાતે લાવ્યા ત્યારે તેઓ મૃત જ હતા, કારણ કે તેમની ઇસીજી કાઢતા તેમને કોઈ પ્રકારની હૃદયની એક્ટિવિટી જોવા ન મળી, જેથી તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા અને મૃત જ લાવેલ હોય તેમને પોસ્ટમોર્ટમ માટે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમના સગાને પણ સુરત ખાતે જાણ કરી દેવામાં આવેલ છે અને તેના સગા અત્રે આવશે ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ થશે. પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવેલ છે અને મેડિકો લીગલી જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય આવા કેસમાં તે અત્યારે ચાલુ છે.